કોઈ દુઃખી માણસને તમે રૂપિયો ના આપી શકો તો વાંધો નથી, પણ એ દુઃખી માણસની ખભા ઉપર તમે ખાલી હાથ મૂકો ને તો એને એટલી હિંમત મળે છે, એટલું બળ મળે છે. કશું નથી આપ્યું પણ ખાલી ખભા ઉપર હાથ મૂકવાથી એને એક વિશ્વાસ જાગે છે. એમ ભગવાને જે પૃથ્વીને હાથ ફેરવીને કીધું હવે તું ચિંતા ના કરીશ. 100 વર્ષની માં એવું બોલે ને, બેટા ચિંતા શું કરે, તારી માં બેઠી છે ને હજુ તો. માને ખબર નથી ક્યારે પાન ખરાવાનું, પણ છતાં એ શબ્દ બોલે છે અને શબ્દમાં દીકરાઓને વિશ્વાસ જાગે છે, ના ના મારી માં છે. અને તેથી કહેવત એમને નથી પડી, માં એ માં બીજા વગડા ના વા. ભલે કશું ના આપતી હોય પણ એનો શબ્દ જ બધું આપી દે છે. વિશ્વાસનો જે શબ્દ છે, હિંમતનો જે શબ્દ છે, સાચા રાહનો જે શબ્દ છે.